નમસ્કાર મિત્રો, કેડી અપડેટમાં તમારું સ્વાગત છે. કીર્તિ પટેલ કે જે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, જે આ વિડીયોમાં ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યા છે અને એમનો એક વિડીયો આખા સોશિયલ મીડિયાને અત્યારે હલાવી નાખ્યું છે એમ પણ આપણે કહી શકીએ. કે જેઓને એક વિવાદ થયો હતો કે ભવનાથના જે મેળામાં મૃગુકુંડ નામનું કુંડ હતું, એમાં એમણે ભગવા વસ્ત્રો પહેરીને સ્નાન કર્યું હતું. એમાંથી આ વિવાદ ઊભો થયો છે કે એમાં બન્યું એવું હતું કે મહાશિવરાત્રિના પાવન પર્વ ઉપર કે આ કીર્તિ પટેલ છે ત્યાં ભગવા વસ્ત્રો કે જ્યાં ખાલી સાધુ સાધ્વી અને નાગા સાધુઓને જ સ્નાન કરવાનું હતું, ત્યારે આ ભીડમાં ભગવા વસ્ત્રો પહેરીને એ સ્નાન કરતા હતા. ત્યારે આજુબાજુના લોકો એમને વિડીયો ઉતાર્યો હતો અને પોલીસને પણ જાણ કરી હતી. અને આ ઇન્દ્ર ભારતી નામના જે બાપુ છે, જેમ કીર્તિ પટેલે એમના ઉપર એક ખોટો આક્ષેપ લગાવ્યો છે, એમને અહીંયા ઈશારાથી એમને બહાર નીકળવામાં આવ્યા હતા. તો પોલીસ દ્વારા પણ 2-3 પોલીસ લેડી હતા, એમને પણ કીર્તિ પટેલે કીધું કે તમે બહાર નીકળી જાઓ તો ખાલી સ્નાન કરવા માટે સાધુનું કુંડ છે. ત્યારે એમને એમ કહ્યું હતું કે હું એક ગુનેગાર નથી, મારો પણ આ મૃગુકુંડમાં સ્નાન કરવાનો અધિકાર છે. તો એના વિશે કીર્તિ પટેલ એવું કહે છે કે એ જે કુંડ છે એની સામે બોર્ડ લગાવવું જોઈએ કે ખાલી આ એક સાધુ માટેનો જ સ્નાન કરવાની જગ્યા છે. તો આપણે જોઈએ કે આપણને બધાને ખબર છે કે મૃગુકુંડમાં અત્યારે જે નાગા સાધુઓ છે એ સ્નાન કરે છે. અને બીજું એમને પણ કહ્યું કે ખાલી મને જ કેમ ટાર્ગેટ કરો છો, કારણ કે આ જે મૃગુકુંડ જે છે સ્નાન કરવાની જગ્યા, એમાં એક નેતા કહીએ, પછી 2-3 જે નાઇટ ડ્રેસ પહેરેલી લેડી કે જે આજે ઇન્દ્ર ભારતી જે સાધુ છે એમના જે શિષ્યો છે એમને VIP એન્ટ્રી આપીને અંદર સ્નાન કરાવી રહ્યા છે. તો એમ કહે છે કે હું ઇન્દ્ર ભારતી બાપુની શિષ્ય નથી કે હું ગુરુ માનતી પણ નથી, તો મને શાયદ હું ગુરુ માનતી નથી ને હું એમને શિષ્ય નથી, તો મને સ્નાન કરવાની ના પાડી. એમના જે બીજા સાધુઓ હતા એમને તો હા પાડી સ્નાન કરવાની, તો મને જ કેમ ના પાડી? એ પણ એક પોઈન્ટની વાત છે ને, આપણે એક બાજુ વિચારીએ તો હવે આપણે એના વિશે શું વિચારવું જોઈએ ને એ આપણે નેક્સ્ટ લેવલમાં કહીશું.